ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશન ઊંઝા દ્વારા સુથોદરા પ્રાથમિક શાળાના આચાર્યનું સન્માન કરાયું હતું. ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશન અને કન્યા કેળવણી મંદિર ઊંઝામાં વાર્ષિક શૈક્ષણિક અધિવેશન કાર્યક્રમ મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી અને તાંત્રિક ઉચ્ચ શિક્ષણ ગુજરાત સરકારની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સુથોદરા પ્રાથમિક શાળાના આચાર્ય રેખાબેનને શિક્ષણ કાર્યમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023માં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળવા બદલ તેમને શિક્ષણ જગતના ગુરુજનો તેમજ રાજકીય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં મહેસાણાના ડીઓ બિપિનભાઈ પટેલ દ્વારા ટ્રોફી, મોમેન્ટો, ભગવદ્ ગીતા, ખાડીનો રૂમાલ, બુકે તેમજ શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. તેમજ એવોર્ડ ફેડરેશનના પ્રમુખ શૈલેષભાઈ અને મંત્રી સંજયભાઈના સંદિગ્ધ પ્રયત્નોથી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ગુજરાત સરકાર દ્વારા તમામ એવોર્ડી શિક્ષકોને સમગ્ર ગુજરાતમાં ફ્રી મુસાફરી માટે બારકોડ પાસ ગિફ્ટ આપવામાં આવ્યો હતો, જે બદલ તમામ શિક્ષકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા, ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તેમજ શિક્ષણ સમિતિ મહેસાણાના પૂર્વ ચેરમેન મનુભાઈ ચોકસી તેમજ મહેસાણા શિક્ષણ વિભાગમાંથી ડીઓ બિપિનભાઈ પટેલ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સબ્બીરભાઈ સાપા, બીઆરસી તેમજ સીઆરસીઓ ભરૂચ જિલ્લા અને આમોદ તાલુકાની સાથે સુથોદરા પ્રાથમિક શાળાનું ગૌરવ વધારવા બદલ આચાર્ય રેખાબેનને તેઓએ અભિનંદન પાઠવ્યા હતા. ગત તારીખ 17 જુલાઈને સવારે 10 કલાકે આ કાર્યક્રમ આયોજિત કરાયો હતો.